કે એના નસીબ બહુ સારા છે. તો જે લોકો જમાતના અંદર ઓછા સદભાગી છે, લેસ ફોર્ચ્યુનેટ છે, એ લોકોનું જીવન ધોરણ લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, એજ્યુકેશન, હેલ્થ, ન્યુટ્રિશન અને આર્થિક બાબત, ઇકોનોમિક ગ્રોથના હિસાબે, સિનિયર લોકોની સંભાળ, જે લોકો ડિસેબલ છે એમની સંભાળ, એ ગરીબી રેખા નીચે આવે, જમાતમાં કોઈ ગરીબ ના હોય, ઇકોનોમિક પોઝિશન દરેકની સારી હોય, તો એ લિવિંગ સ્ટાન્ડર્ડ દરેકનું સારું બને અને એનો અનુભવ લોકો કરે, એનો એક્સપિરિયન્સ કરે, એ હું જોવા માંગુ છું. અને એ જોવા કરતા અમને કોઈ બાબતથી વધુ ખુશી થશે નહીં. અગર આવી ચીજ થશે, જમાત સારા ઘરોમાં રહેશે, એમનું એજ્યુકેશન સારું હશે, હેલ્થ સારી હશે, સારું ન્યુટ્રિશન હશે, ઇકોનોમિક ગ્રોથ હશે, તમે સિનિયર લોકોની અને જે લોકો ડિસેબલ છે એમની સંભાળ લેતા હશો, જમાતમાં કોઈ ગરીબ નહીં હોય, આર્થિક બાબતની તકલીફ નહીં હશે, તો મોલાએ ફરમાવ્યું કે એનાથી વધારે મને કોઈ ચીજ ખુશી નહીં કરે. તો આપણી આ દરેકની જવાબદારી છે કે આપણે આપણા ફેમિલીમાં અંદર કે જમાતના અંદર આપણે થઈ શકે એટલું લિવિંગ સ્ટાન્ડર્ડ દરેકનું ઉપર લઈ જવા માટે આપણે કોશિશ કરીએ. હવે આનું બાતુન શું છે? તો મૌલા પોતે ફરમાવે છે કે જાહેર સગળું દુનિયાને લગતું છે. તમે આપણે જેટલી જાહેરી માયના કરીએ, એનું અમલ કરીએ, અને એ જરૂરી બી હોય છે આ જીવન જીવવા માટે, પણ એ જાહેર છે, રાઈટ? એનું બાતુન શું છે? જ્યારે તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. તો બાતુન જોવાથી કામ કયા થશે? રૂહના કામ થશે. મૌલાનું જે ઇલમ છે એના અંદરથી આપણને હિકમત, સમજ મળશે. અને આના પાછળ રૂહાનિયત શું છે એના પર અમલ કરવાથી આપણો રૂહ પાક અને સાફ થશે. અને આપણે જીવતા જીવ અ, આ જીવનના અંદર આપણે રૂહ પાક થશે, મુક્ત થશે, આઝાદ થશે અને મૌલાના નૂરમાં એક થશે. અહીંયા મને એક વાત આવી કે એ ગોરા કસ્ટમર જે 77 યર ઓલ્ડ હતો, એની સાથે વાત થઈ. તો એને એક એના વિશના અંદર એમ કીધું, પહેલા તો એ બોલ્યો કે મને ઈચ્છા છે કે હું બહેસ્તમાં જાઉં. તો મેં કીધું, અ, તું આ જીવન, શારીરિક જીવન છોડીને પછી બહેસ્તમાં જવા માંગે છે? એટલે કે હા, હું તો જીવતા જીવ કરી શકે છે. તો તરત બોલ્યો કે યા આઈ કેન, કે હું જીવતા જીવ બી કરી શકું છું. તું તારા ફેથ પર, તારા મજહબ પર અમલ કર અને બરાબર એથિકલી નીતિમત્તાથી રહે અને હજરત ઈસા પૈગંબરનું રટન કરતો રહે, તું ઇબાદત કર, તો તને જીવતા જીવ બહેસ મળશે. કે હા, શ્યોર મળી શકે છે કે. તો બહુ બ્યુટીફુલ વાત હતી. હવે આ ફરમાન મુબારકની આપણે એનું બાતું સમજવાનું આપણે કોશિશ કરીએ. તો આપણા ધર્મની નીતિમત્તાઓ એવી અપેક્ષા રાખે છે કે આપણે નિર્બળ અને જરૂરતમંદો, જેઓ જ્યાં પણ હોય, તેમની ઉંમર જે પણ હોય, તેમની સંભાળ રાખીએ. તો આપણો જે ઇસ્લામના અંદર શિયા અને શિયાના અંદર આપણે ઇસ્માઇલી, કે આપણે હાજર જોમાના ધણીને નૂર, ખુદાનું નૂર માનીએ છીએ, અને સહી ખુદાબિન આલમીન છે, અને તા કયામત સુધી મૌલાનું જે ઇમામત છે એ ચાલુ રહેશે. એ આપણો જે અકીદો છે, એ આપણો ઇસ્માઇલી મઝહબની જે નીતિમત્તાઓ છે, એથિક્સ છે, એ આપણા પાસે અપેક્ષા રાખે છે. તો આપણા મઝહબના જે સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ, એ દરેક ઇસ્માઇલી પાસેથી એ ચાહે છે. એ આપણા ઇસ્માઇલી મઝહબનું એથિક્સ, સિદ્ધાંતો એમ કહે છે. શું કહે છે? કે આપણે જે લોકો નિર્બળ અને જરૂરતમંદો છે, પછી એ જ્યાં પણ હોય, એમની ઉંમર ગમે તે હોય, એમની સંભાળ રાખીએ. તો ના ફક્ત આપણે આપણું પોતાનું જ વિચારીએ, ના ફક્ત આપણે આપણા ફેમિલી મેમ્બરોનું વિચારીએ કે ના જમાતનું, પણ એવા બી છે કે જ્યાં પણ રહેતા હોય ઇસ્માઇલીઓ, અને એમની ઉંમર ગમે જે હોય, અને એ લોકો નિર્બળ છે. તો બાતુન શું છે? બળ એટલે હિંમત, શક્તિ. અને નિર્બળ એનું ઓપોઝિટ વર્ડ છે કે જેના અંદર શક્તિ, હિંમત ના હોય. તો બાતુન શું છે? મોલા પર હિંમત બડી ઈમાન નિશાની. તો જેનું ઈમાન મુકમ્મલ છે એ હિંમત વાળો છે. તો જે લોકોનો ઈમાનની સમજ નથી, હાજર જોમાના ધણીની બાતુનનું સમજ નથી કે પોતે જ ખુદાનું નૂર છે, સહી ખુદાબિન આલમીન છે, જે આપણું ઈમાન છે કે ઈમાન અમૂલ્ય વસ્તુ છે ને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તો એ જે ઈમાન છે, અને આગળ મોલાએ ફરમાવ્યું કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તમે ને અમે એક જ છીએ. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. આ હિંમત અને ઈમાનની વાત છે. જેને આ ઈમાનની, એટલે કે હિંમત બળી ઈમાન નિશાની. તો હિંમત, બળ કોને કીધું? ઈમાનને કીધું. અને ઈમાન નૂર છે. જેને આ ઈમાનની સમજ નથી, એના પર અમલ નથી, તો એ લોકો નિર્બળ છે. એ લોકોના અંદર એ શક્તિ, એ બળ, એ હિંમત નથી. અને જે લોકો જરૂરતમંદ છે, તો જે લોકોને આ
પોતાની રૂહને ઉચ્ચ ગતિએ લઈ જવા ચાહે છે, જીવતા જીવ જે લોકો પોતાના રૂહને પાક કરીને આઝાદ કરવા માગે છે, મૌલાના નૂરના અંદર એક થવા માગે છે, પણ એ પોતે એટલા કેપેબલ નથી કે પોતે પોતાના રૂહની સંભાળ રાખી શકે. તો એ જરૂરતમંદ કહેવાય. જરૂરતમંદ એ કહેવાય કે જેણે મને વચને કર્મે કોઈ પણ ચીજની જરૂર છે એ પોતે નથી કરી શકતો. તો ઘણા લોકો એટલા રૂહાનિયતના રીતે મૌલાની મહેરબાનીથી એટલા સક્ષમ હોય છે કે એ લોકો ક્યાંય પણ એકલા હોય, ઘરે કે કોઈ પણ જગ્યાએ આખી દુનિયાના અંદર કોઈ પણ શારીરિક રીતે એકલા હોય, પણ એમની મોહબ્બત એટલા સુધી છે કે મૌલા મારી પાસે જ છે. જે મૌલા ઓલવેઝ ફરમાવે છે કે આઈ એમ ઓલવેઝ વિથ યુ. બરાબર. પણ જે લોકોને આ હિંમત, આ સમજ નથી, એવા લોકોનો આપણો મધ્યબના સિદ્ધાંતો એમ કહે છે કે તમારા પોતાના રૂહને સંભાળવું તો એક ઓરત પણ કરી શકે છે. મરદોના કામ એ છે કે પોતાના રૂહના સંભાળવા સાથે ઇલમ જ્ઞાનની નસીહત કરીને બીજાના ઈમાન મજબૂત કરવા. જે લોકો નિર્બળ છે, બળ હિંમત નથી, ઈમાન કમજોર છે, એ લોકોનું ઈમાન મજબૂત કરો, એ લોકોને હિંમત આપો, એ લોકોને બળવાન કરો, હિંમતવાળા કરો કે પોતાના રૂહની સંભાળ રાખી શકે અને બીજા લોકોને હિંમતવાળા કરી શકે ને એમની જે રૂહાનિયતની જવાબદારી છે એ એમનું ભાન હોય એના પર એ અમલ કરે. બે વખતે જમાતખાના જઈને દુઆ ઇબાદત બંદગી કરે, દસોના અંદર પાબંદ રહે અને દિવસ રાત દરમિયાન બી મૌલાને યાદ કરતા રહે. તો એ નિર્બળ લોકો અને જરૂરતમંદો છે અને એ જ્યાં પણ હોય, તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જોયું છે કે આપણે કેટલા 2-3 હજાર લોકો સાથે કનેક્ટેડ છીએ આખી દુનિયાના અંદર, અને ઓનલાઈન બી આખી દુનિયાના લોકો સાંભળે છે, રેકોર્ડિંગ સાંભળે છે. તો મૌલાએ કીધું કે ખાલી તમારા ઘર પૂરતું કે જમાત પૂરતું ના વિચારો, એ લોકો જ્યાં પણ હોય આખી દુનિયાના અંદર અને એની ઉંમર બી જે પણ હોય, તો આપણે જે લોકો ચાહે છે પોતાના રૂહને ઉચ્ચ દરજ્જે લઈ જવા ચાહે, પછી એમની ઉંમર 80 વર્ષની હોય, 60, 50, 40 વર્ષની હોય, એમની જે સમજવાની શક્તિ છે, એમની જે અમલ કરવાની શક્તિ છે, એ પ્રમાણે આપણે સતત કોશિશ કરતા રહીએ એમના માટે. તો મૌલા આ આપણને યાદી આપે છે કે તમે ભૂલી ના જાઓ, તમારો ઇસ્માઇલી મઝહબ તમને આ શીખવે છે. તમે જે લોકો નિર્બળ છે અને જરૂરતમંદો છે રૂહાનિયતના અંદર, એમનું ઈમાન કેવી રીતે મજબૂત થાય એમના માટે તમે સતત કોશિશ કરતા રહો. એમની સંભાળ તમારે રાખવી જ જોઈએ. આગળ મુલા ફરમાવે છે, અમે સારા ઘરો, પોષણ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને આર્થિક તકો તેમજ બુજુર્ગો અને વિકલાંગો લોકોની સંભાળ રાખવા પ્રતિ જમાતની પહોંચની સુધારણા કરવા તરફ ધ્યાન આપવાનો અને આપણી સંસ્થાકીય પ્રયાસોને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાનો ઈરાદો ધરાવીએ છીએ. તો સારા ઘરો શું છે બાતુનમાં? તો પીર સદરી સાહેબે જે ગિનાની રચના કરી, રાઈટ, અને દુનિયા સિરજીને શા મોરે અન્ન નિપાયા, એના અંદર કીધું કે તમે જો સારા અમાલ કરશો, ઇબાદત બંદગીના અંદર, ઇલમના અંદર ભરપૂર રહેશો, તો તમને બહેસના અંદર મકાન મળશે. તો બહેસ શું છે? જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે. તો એક મેટાફોર રીતે સમજાવ્યું કે એની ફર્શ છે એ આપણે મુશ્કો અંબર કી બિછાયેલી છે અને બહુ સુગંધીદાર છે, એના થાંભલા અને દિવાલો ચાંદી સોનાની છે. અગર તમે આવા અમલ કરશો તો તમને એવા આવા સારા ઘરો મળશે બહેસના અંદર. તો એ શું છે કે એક રૂહાનિયતનો સ્ટેજ છે અને સૌથી મોટું મકાન છે કે અસલ મકાન કરતા બીજું કયું મોટું મકાન છે? તો મૌલા એ દરેક માટે ઈચ્છે છે કે તમે પણ ફના ફિલ્લા થાવ, એટલે કે અસલ મકાનના અંદર તમે અંદર આવી જાઓ. તો સૌથી સારું ઘર એ છે. આ દુનિયાનું ઘર તો મૌલાએ ફરમાવ્યું કે તમે આ દુનિયામાં મુસાફર છો, તમારું અસલનું ઘર આખરતમાં છે. આ સ્થળ દુનિયા પરદેશ છે. તમારું ઘર આ દુનિયામાં કચ્છ, કાઠિયાવાડ, મુંબઈ વિલાયત બીજે ક્યાંય નથી. તમારું ઘર અમારા દિલમાં છે અને અમારું ઘર હંમેશા તમારા દિલમાં છે. તો બાતુના અંદર એ સારું ઘર છે. અસલ મકાન કરતા બીજું કયું મોટું મકાન છે? અને મૌલા એ દરેક માટે ઈચ્છે છે કે તમે પણ ફના ફિલ્લા થાવ. પોષણ એટલે જ્યાં સુધી એ આપણે આપણા અસલ મકાન સુધી ના પહોંચીએ ત્યાં સુધી આપણે રૂહ માટે સારો ખોરાક લેતા રહીએ. તો જ્ઞાન કરજો આહાર. પીરોએ કીધું કે તમે જ્ઞાનનો આહાર કરો. તમારા રૂહને શું ખોરાક જોવે છે? ઇલમનો ખોરાક જોવે છે. ઇલમ ઇબાદત થકી આપણે જાહેરના અંદર આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે પાણી અને સારો ખોરાક લઈએ છીએ. એવી રીતે રૂહ આપણો તંદુરસ્ત રહે, મને વચને કર્મે આપણે પાક રહીએ, એ માટે આપણે સવાર સાંજ જમાતખાને જઈને દુઆ ઇબાદત બંદગી દસોના અંદર ભરપૂર રહીએ. દિવસ દરમિયાન બી આપણે કામકાજના દરમિયાન બી આપણે મૌલાને યાદ કરતા રહીએ. તો એ ન્યુટ્રિશન છે.
જે જ્ઞાન કરજો આહાર, તમે જ્ઞાનનો આહાર કરજો. શિક્ષણ, એજ્યુકેશન, ઇલમ, ઇલમ હાંસલ કરો. આરોગ્ય સંભાળ, પોતાનો રૂહ તંદુરસ્ત હોય એનો આપણે ખ્યાલ રાખીએ. આપણે શાંતિથી બેસીને રાત્રે સૂતા પહેલા રૂહાની રાજના મોહમ્મદના ફરમાન વાંચીએ, 125નું ફરમાન મુબારક વાંચીએ. એના અંદર આમાલની પાકીઝગી માટે ફરમાવ્યું છે. એ પારાશીસી છે, આપણને બતાવે છે કે આપણે મને વચને કર્મે કેટલા પાક છીએ, આપણી રૂહની તંદુરસ્તી કેવી છે એ આપણને બતાવે છે. બરાબર, તો સતત એના માટે આપણે જાગૃત રહીએ. આર્થિક તકો તેમજ આર્થિક તકો શું છે કે આપણે ફાઇનાન્શિયલી સદ્ધર હોઈએ. તો મોલાએ ફરમાવ્યું કે તમારી પાસે પૈસો નથી તો શું થયું? ધર્મના કામમાં તમારી પાસે હિંમત છે તો તમારી પાસે અખૂટ દોલત છે. તો ધર્મના કામમાં, પોતાના રૂહના કામમાં અને બીજાના રૂહના ઉદ્ધાર માટે અગર આપણે કાર્ય કરી રહ્યા છીએ તો મોલા પાસ ફરવા જે તમારી પાસે એ દોલત છે, ઇલમની દોલત છે કે એના અંદર કદી ખોટ નથી આવવાની. વાપરો તો વધે અને ખર્ચો તો ખૂટે નહીં, અને ચોવાટે વેચાય અને કોઈ ખોટી કરી નાખે. એ દોલત તમારી પાસે છે કે તમે તમારા રૂહની સંભાળ રાખી શકો છો, બીજાના રૂહોને ભાઈ ઉદ્ધાર કરી શકો છો, બીજાના ઈમાન ઇલમની નસીહત કરીને મજબૂત કરી શકો છો. તો મૌલાએ ફરમાવ્યું કે અખૂટ દોલત છે, કદી ખૂટે ના એવી દોલત તમારી પાસે છે. તો એ આર્થિક બાબતના રીતે આપણે સદ્ધર હોઈએ. અને જે એક દાખલો છે બ્યુટીફુલ કે મુંબઈ હસનાબાદના જમાતખાનામાં હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ પધાર્યા અને જમાતના આગેવાનો ઉભા હતા. તો મૌલાએ ફરમાવ્યું કે પૈસે વાલા કોણ હે? તો એક જણાએ કીધું કે ખુદાબિન કોઈ નામ આપ્યું કે આ પૈસા વાળો છે. મૌલાએ કીધું ક્યો? તો મૌલા કે ઉસ ઘોડા ગાડી બહોત હે. તો હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહ મા બાપ મુંબઈમાં આવ્યા ત્યારે જમાતના પાસે જે લોકો બહુ પૈસાવાળા હતા એ પાસે ઘોડા ગાડીઓ હતી. પછી હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ મોટર માટે કીધું. તો પછી મૌલાએ કીધું નહીં, વો નહીં. પછી પાછું ફરમાવ્યું, મૌલાએ ફરમાવ્યું કે પૈસે વાલા કોણ હે જમાત में? તો એક ભાઈએ નામ આપ્યા એક બે. તો મૌલા કીધું ક્યું? તો મૌલા કે ઉસ મોટર ગાડી બહોત હે. મૌલા કીધું નહીં, વો ભી નહીં. તો મુખી લાલજી દેવરાજ, લાલ છે જે કુરબાનીનો રંગ છે. અને રસુલિલ્લાહ નબી સાહેબે મક્કાથી મદીના હિજરત કરી તો જે લોકો બુજુર્ગો હતા, વિધવાઓ હતી, એમનો જે સામાન રસુલિલ્લાહ પાસે હતો એ મૌલા મુર્તઝાલીને આપીને ગયા કે તમે આ જરૂરિયાત જે છે, જે જેની ચીજો છે એમને આપજો અને પછી તમે આવજો. અને રસુલિલ્લાહ ત્યાંથી સીધાવી ગયા અને મૌલા મુર્તઝાલી રસુલિલ્લાહના બિસ્તર પર લીલું ચાદર ઓઢીને સૂઈ ગયા. અને જ્યારે કાફરો આવ્યા રસુલિલ્લાહને શહીદ કરવા માટે તો ઘરમાં દાખલ થઈને ચાદર ઉઠાવી તો મૌલા મુર્તઝાલીને જોઈને અચંબામાં રહી ગયા અને પૂછ્યું કે મોહમ્મદ ક્યાં છે? તો મૌલા મુર્તઝાલી કીધું કે તમે મોહમ્મદને મને સોંપીને ગયા હતા તે મને પૂછી રહ્યા છો? તો એ લોકો જતા રહ્યા. તો એ લીલા ચાદરના અંદર જે છે એ લાલ, એ મૌલા મુર્તઝાલીનું જે બાતુન છે, ભેદ છે, નૂર છે, ઇમામનો રૂહ છે, એ લાલ છે. તો એ મુખી સાહેબનું નામ હતું લાલજી દેવરાજ. દેવ એટલે ખુદા, રાજ એનો ભેદ જે લાલ છે. તો એ શાંતિથી ઉભા હતા કે ખુદાબીન જ્યારે મને પર્સનલી ના પૂછે ત્યાર સુધી હું સબર કરું. મુખી તુમ બતાવો. તો સિદ્ધ જ્ઞાની કડી બોલ્યા. એ જ એમના મગજમાં જ્યારે મૌલાએ સવાલ પૂછ્યો તો એમના મગજના અંદર એ રૂહાનિયત ફરી રહી હતી. એમનું જાહેર તરફ બિલકુલ ધ્યાન નહોતું. બરાબર, શું બોલ્યા કે સતગુરુ કહે રે સબ જુગ દેખ્યા નિર્ધના અને ધનવંત ન દેખ્યા કોઈ, ધનવંત તાકુ આકીએ જેની પ્રીત પિયાસુ હોય. તો શું છે જ્ઞાની કડીના સદગુરુના શ્લોકની માયના કે આખી દુનિયા અમે જોઈ, બધા ભિખારી ગરીબ જોયા, કોઈ પૈસા વાળો ના જોયો. પૈસા વાળો એ છે કે જેના દિલના અંદર ઇમામની સાચી મોહબ્બત છે, ये पैसा वालों से। तो मौला तो हाँ माशा अल्हम्दुलिल्लाह, हम ये कहना चाहते हैं ये पैसे वाला है, जिसके दिल के अंदर हमारे लिए सच्ची मोहब्बत है वो पैसे वाला है. તો બાતુના અંદર આનો મતલબ શું થાય છે કે આપણી ઇકોનોમિક પોઝિશન, આર્થિક બાબત સદ્ધર હોય એનો મતલબ એ થાય છે કે આપણું દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર હોય. તેમજ બુજુર્ગો અને વિકલાંગો લોકોની સંભાળ રાખવા. તો જાહેરના અંદર જેવી રીતે સિનિયર્સ લોકો હોય છે એબાઉ 65 કે, અને જે લોકો ફિઝિકલી યા મેન્ટલી હેન્ડીકેપ હોય છે તો એનું બાતુન શું છે? તો બુઢાપા ઉંમરોમાં હે નહીં. તો બુઢાપો છે ને એ ઉંમરના અંદર નથી. મૌલા આફ્રિકામાં પધાર્યા, હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ સહી ખુદાબીન આલમીન, અને જમાતની ભાઈઓએ મૌલાને અરજ કરી કે ખુદાબીન અમે એક એસોસિએશન બનાવી છે તો તમે એના ઓપનિંગમાં આવો. કે મૌલા હમ જરૂર આएगा. તો મૌલા ત્યાં પધાર્યા. તો મૌલાએ રિબિન કાપતા પહેલા ઉપર જોયું તો બોર્ડ લખ્યું હતું કે ઓલ્ડ ઇસ્માઇલી ઓલ્ડ વુમેન્સ એસોસિએશન. તો મૌલાને સારું ના લાગ્યું.
તો જે બધી બાઈઓ હતી એ આપણે સિનિયર્સ હતી અને એમને એસોસિએશન બનાવ્યું હતું. તો મૌલાને આમંત્રણ આપ્યું હતું. મૌલાએ કીધું કે એ બોર્ડ निकाल दो. तो अर्ज करी खुदाविन के हमें बता ओल्ड चाहिए। मौला कहता हमारी रूहानी बच्चियां कभी बुढ़ी नहीं होती है, वो हमेशा जवान है। तो मौलाए बोर्ड चेंज कराવી લખવડાવ્યું કે યંગ વુમેન્સ ઇસ્માઇલી યંગ વુમેન્સ એસોસિએશન। તો જાહેરના અંદર બધાની ઉંમર બહુ મોટી હતી પણ મૌલાએ ના કબૂલ કર્યું કે મારી રૂહાની દીકરીઓ હંમેશા યુવાન જ છે, જવાન જ છે। તો એ રૂહના સંદર્ભના અંદર છે। કલામના અંદર ફરમાવ્યું મૌલાએ કે બુઢાપા ઉંમરોમાં હે નહીં, ઉંમરના અંદર બુઢાપો નથી, જેઓ અક્કલના જૈવ છે, જેઓની અક્કલ બુઢી થઈ ગઈ છે। તો આપણને અશરફુલ મખલુકાતનો જે દરજ્જો ખુદાએ આપ્યો છે ઇન્સાનને 84 લાખ જીવોના અંદર, એ અક્કલના કારણે આપ્યો છે। એ અક્કલનો આપણે ઉપયોગ કરીએ તો એ જવાન રહેશે હંમેશા। તો જે લોકો આ અક્કલનો, આપણને આ ફરમાન જ્ઞાન રૂપી ઇલમ મળ્યું છે, એનો આપણે ઉપયોગ નથી કરતા અને મઝહબનું બાતુન, આ જીવન જીવવાનો મકસદ શા માટે ખુદાએ આપણને આ દુનિયામાં મોકલ્યા છે કે આપણે ખુદાને મૌલાને ઓળખીએ, એની ઇબાદત કરી એના નૂરમાં એક થઈ જઈએ, એ જે લોકો નથી સમજતા અને એ લોકો બુજુર્ગો છે, એ લોકો બુઢા થઈ ગયા છે, તો એમની સંભાળ રાખીએ, એમને ઇલમ જ્ઞાનની નસીહત કરીને એમનો રૂહ જવાન તરો તાજા કરીએ। જે લોકો વિકલાંગ છે કે શારીરિક અને માનસિક રીતે આ રૂહાનિયતની પોસ્ટ સુધી પહોંચી નથી શકતા, એમને પણ આપણે મદદ કરીએ। ઇલમ મિજાલિસના અંદર, એટેન્ડન્સના અંદર, રાઇડ આપવાના અંદર, ઇલમ જ્ઞાનની કિતાબો એમની પાસે હોય, એ લોકો જમાતખાને ઇલમ મિજાલિસમાં આવી શકે એના માટે ગોઠવણ કરીએ। એ રીતે સારી રીતે મૌલાની ઇબાદત કરી શકીએ, જિકર કરી શકીએ, ઇલમ વાંચી શકે, ઇલમ સાંભળી શકે, એના માટે આપણે સતત કોશિશ કરતા રહીએ। તો અત્યાર સુધી તમે જે કરી રહ્યા છો અને તમે જે આ ગોલ છે, જે મકસદ છે, ત્યાં તમારી પહોંચ, તમે પહોંચી શકતા નથી, તો તમે કેવી રીતે પહોંચી શકો ત્યાં સુધી? ત્યાં ધ્યાન આપવાનો અને મારી પાસે અત્યારે જેટલા બી રિસોર્સિસ છે એને જેટલા બી આગેવાનો છે એ દરેકને એ ચીજ પાછળ લગાડવાનો। કઈ ચીજ પાછળ લગાડવાનો? કે જમાતના અંદર કોઈ કમ હિંમત, નિર્બળ ના હોય, દરેકની જરૂરિયાતો પૂરી થાય, લોકો સારા ઘરોમાં રહે, એમને ન્યુટ્રિશન સારું મળે, એજ્યુકેશન, ઇલમ સારું મળે, એમની તંદુરસ્તી, રૂહાની તંદુરસ્તી સારી હોય અને આર્થિક બાબતમાં સદ્ધર એટલે કે એમનું દિલ મૌલાની મોહબ્બતથી ભરેલું હોય અને બુજુર્ગો અને વિકલાંગોની સહાય કરવાની। તો આ જે રૂહાનિયત બાબત છે, શોર્ટના અંદર બોટમ લાઈન કે જમાતના અંદર, ઇલમ મિજલસના ભાઈ બહેનોના અંદર, કુટુંબમાં, જમાતના અંદર અને આપણા દેશમાં નહીં, આપણી જેટલું બી આપણે કરી શકીએ, આખા દુનિયાભરના ઇસ્માઇલીઓના કોન્ટેક્ટમાં આપણે આવી શકીએ અને એમનો રૂહાની ઉદ્ધાર કેવી રીતે થાય, એ લોકો કેવી રીતે વધારે ને વધારે ઇલમ મિજાલિસમાં જોડાય, ઇલમ મિજાલિસની રેકોર્ડિંગો, ઇલમની કિતાબો, જે અદ્ભુત વારસો છે આપણી પાસે ઇલમનો, એમની સુધી પહોંચે અને એમની રૂહાનિયતના અંદર સુધારો થાય, એના માટે મૌલાએ ફરમાવ્યું કે તમે સતત કોશિશ કરો, જમાતનો દરેક સભ્ય અને મારા આગેવાનો પણ એના માટે સતત કોશિશ કરે અને હું પણ અત્યારે જેટલા બી રિસોર્સિસ છે અને જેટલું બી છે એના વિસ્તાર કરીશ અને વધારે તમને હાંસલ થાય એ મારી કોશિશ રહેશે। અમારા મુખ્ય લક્ષ્યાંકોમાંનો એક, અમારી જમાતમાં ગરીબીમાં જીવતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ઘટાડવાનો છે। કે મારી ઇમામતના અંદર ઘણા બધા ગોલ છે પણ સૌથી મહત્વનો ગોલ એ છે કે મારી જમાતના અંદર લોકો ગરીબીમાં જીવે છે તો આપણે જોઈ ગયા કે સબ જુગ દેખ્યા નિર્ધના, ધનવંત ન દેખ્યા કોઈ, ધનવંત તાકુ આ કે જેની પ્રીત પિયાસી હોય, કે ને જેને હાજર જોમાના ધણીની શનાકત નથી, હાજર ઇમામ માટે સાચી મોહબ્બત નથી અથવા ઓછી મોહબ્બત છે અને આર્થિક મુશ્કેલીઓ, તો જે ઇલમની દોલત છે, ઇલમ દોલત તું સંગ આઈસી, દુનિયા દોલત પાઈસી તો છોડ જાયસી દુનિયા ઠામ। દુનિયામાં ગમે જેટલું કમાવશો, હા જરૂરી છે કમાવાનું, પણ ગમે જેટલું કમાવશો તો એની એક મર્યાદા છે, જ્યારે આ જીવન પૂરું થશે તો એ પણ પૂરું થઈ જશે, બરાબર? તો છોડ જાયસી દુનિયા ઠામ, ઇલમ દોલત તું સંગ આઈસી, ઉસતી પાઈસી જન્નત મુકામ। જ્યાં દીદાર છે ત્યાં બહેસ છે, એના એ ઇલમની દોલત થકી, અને કદી અખૂટ દોલત છે, કદી ખૂટે ના। તો એ આર્થિક મુશ્કેલીઓ ના હોવી જોઈએ અને કોઈ ગરીબ ના હોવું જોઈએ, પૈસાદાર હોવું જોઈએ, એટલે કે ઇમામ માટે સાચી મોહબ્બત હોવી જોઈએ। એ મારા જીવનનો મુખ્ય લક્ષ્ય છે કે તમને હાજર જોમાના ધણીની શનાખત, એની મોહબ્બત અને એ ઇલ્મ હોવું જોઈએ કે ઇલ્મ સે તો રબ પહેચાન, હાજર ઇમામની ઓળખાણ, એની જે અત્યારે સંખ્યા છે એ ઘટાડવાનો છે, એ ઓછી કરવાનો છે, એ મારા ઇમામતનો મુખ્ય લક્ષ્યાંક છે। અમે આ લક્ષ્યાંક પ્રતિ વધુ ઇમામત સંસાધનો ઉપયોગ લઈશું અને અમારા આગેવાનોને આ કાર્ય માટે પોતાનો વધુ સમય અને ધ્યાન કેન્દ્રિત કરવાનું જણાવીશું।
તો મૌલાએ કીધું આ મારો જે ગોલ છે કે રૂહાનિયતના અંદર જમાત બહુ સદ્ધર હોય, એમને હાજર જોમાના ધણીની શનાખત હોય, એમનું દિલ હાજર ઇમામની મોહબ્બતથી ભરેલું હોય. એના માટે મારી પાસે જેટલા બી ઇન્સ્ટિટ્યુશન છે અને આગેવાનો છે, એ આગેવાનોને હું કહીશ તમે વધારે કાર્ય કરો, તમારો વધારે સમય અને તમારું ધ્યાન આ ચીજો પર આપો કે જમાતનો રૂહાની ઉદ્ધાર કેવી રીતે થાય, એમના સુધી એ ઇલમ કેવી રીતે પહોંચે રૂહાનિયતનું, જેથી એમને હાજર જોમાના ધણીની શનાખત, રૂહાનિયતની શનાખત થાય ને એમનું દિલ હાજર ઇમામની મોહબ્બતથી ભરેલું હોય. તો કોઈ નાનું કે મોટું નથી, પણ આપણે આપણા ઇલમ મિજાલિસના અંદર બી જોઈએ છે કે ઘણા લોકોએ દરેક જણ કાર્ય કરી રહ્યા છે. કોઈ નાનું મોટું નથી, હું બધાને એપ્રિશિએટ કરું છું. પણ આપણને સમય અને સંજોગો પ્રમાણે આપણે આસુદા છીએ. મૌલાએ આપણને વધારે જવાબદારી આપી છે. એ સંપૂર્ણ ઈમાનદારીથી, નિખાલસતાથી આપણે પૂરી કરીએ અને ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જમાતના અંદર આપણે લોકોની રૂહાનિયતનો ઉદ્ધાર કરીએ. બીજાની સગવડતા ખાતર અગવડતા સહન કરી લો, રાઈટ? તો એક શરીર અને બીજો આત્મા, પોતાનો રૂહ અને બીજાના રૂહોના ઉદ્ધાર માટે આપણને કોઈ તકલીફ બી પડે તો બી આપણે બરદાશ્ત કરીને લોકોનો રૂહાની ઉદ્ધાર કરીએ. અને એ માટે મૌલા આપણને ફરમાવે છે કે અત્યારે જે સમય આપતા હતા એના વધારે સમય આપો, વધારે ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી પાસે જેટલા બી રિસોર્સિસ છે એનો સારામાં સારો ઉપયોગ કરો. અને લોકોની અમે પણ એના માટે તમને મદદ કરીશું. અને અમે ખાતરી કરવા માંગીએ છીએ અમારા ઇમામત દરમિયાન કે હાજર જોમાની શનાખત અને મોહબ્બતથી દરેક ઇસ્માઇલીનું દિલ ભરપૂર હોય, તો જમાતની ગરીબી નીચે આવી કહેવાય અને સંખ્યા ઘટી કહેવાય અને આર્થિક બાબતમાં સદ્ધર કહેવાય. અમારી જમાતમાં સૌથી ઓછા સદભાગી લોકોને જીવનના વધુ સારા ધોરણોનો અનુભવ કરવાનું જોવા કરતા અમને અન્ય કોઈ બાબતથી વધુ ખુશી થશે નહીં. તો પીર સદરી મા બાપે ફરમાવ્યું કે પૂરણ પુણ્ય વિના ક્યાંને ક્યાંથી પામે સાચો તે સતપન સાર. એક તો મૌલા ફરમાવ્યું કે ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની, મહેરબાની નહીં, ઘણી નહીં, ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી સતપન દિનમાં જન્મ આપ્યો છે. અને ગિનારના અંદર પીરોએ ફરમાયું કે તમારા પૂર્વના પૂર્ણ હતા મૌલાની મહેરબાનીથી, એથી તમને ખાલી સતપન નથી મળ્યો, સતપંત સાર મળ્યો છે. એનું જે બાતુન છે, ભેદ છે, ખૂબી છે, હાજર જોમાની શનાખત અને મોહબ્બત મળી છે. તો એ લોકો સદભાગી છે. પણ જે લોકો લેસ ફોર્ચ્યુનેટ છે જમાતના અંદર, જે લોકોના પૂર્ણના પૂન કે આ જન્મના કામ એટલા સારા નથી કે લોકોના દિલ એટલી મૌલાની શનાખતથી અને મોહબ્બતથી ભરપૂર છે, પણ મૌલા એમની બી બહુ ફિકર કરે છે અને એમને આ જીવતા જીવ અનુભવ થાય શું? સારા લિવિંગ સ્ટાન્ડર્ડનો. એટલે આપણે આ જીવન જીવીએ છીએ એના અંદર જે રૂહ અનંત છે, એ રૂહ તંદુરસ્ત હોય, આપણું દિલ મૌલાની મોહબ્બતથી અને શનાખતથી ભરપૂર હોય, દરેક ઇસ્માઇલનું એ લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર જાય, સુખ શાંતિ સુકૂન હોય જિંદગીના અંદર, હાજર જોમાના ધણીની શનાખત અને મોહબ્બત હોય, એ અમારે અમારે જોવું છે. અને અગર અમને એ જોવા મળે કે દરેક ઇસ્માઇલી રૂહાનિયતના અંદર સદ્ધર છે, તો એનાથી વધારે કોઈ ચીજ મને ખુશી નહીં કરે. તો જુઓ અહીંયા મૌલાએ હાજર જુમ્મામાં ફરમાવ્યું કે આ ચીજથી જમાતના અંદર કોઈ જે લેસ ફોર્ચ્યુનેટ છે એમને લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર જાય, એનો એ લોકો એક્સપિરિયન્સ કરે, એનાથી વધારે સારી ચીજ કોઈ મારા માટે નથી, મને ખુશ નહીં કરે. એ જ દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. શાહ કરીમે ફરમાયું કે તમે તમારી જમાતખાનાની હાજરીમાં નિયમિત છો, એ જાણીને અમને જેટલી ખુશી થશે એટલી ખુશી અમને બીજી કોઈ ચીજથી નહીં થાય. તો આ એ જ બાબત છે કે જમાતખાનાની હાજરીમાં જાહેરમાં બી નિયમિત રહીએ. જમાતખાનું ખુદાનું ઘર છે, મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલા મારા નૂરને જુઓ. એ નૂર જે હાજર જોમાનો ધણી છે એના સાથે આપણે સતત કનેક્ટેડ રહીએ. આપણું દિલ મૌલાની શનાખત, ઓળખાણ અને મોહબ્બતથી ભરપૂર હોય, તો એનાથી વધારે મને કોઈ ચીજ ખુશ નહીં કરે. તો આ ચીજ અને શાહ કરીમે ફરમાવી એ, અને શાહ કરીમે એ બીજી ચીજ ફરમાવી કે તમે આપસમાં એક દિલ છો. એ જાણીને અમને જેટલી ખુશી થાય છે એટલી ખુશી અમને બીજી કોઈ બાબતથી થતી નથી. તો એક દિલી શું છે? મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે ને અમે એક છીએ. પણ એ ક્યારે અહેસાસ થાય છે કે હવે તમે અમારા માટે મોહબ્બત રાખો છો, અમે તમારા માટે મોહબ્બત રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો એ સાચી શનાકત છે અને આ ફરમાન મુબારકનું એ બાતુન છે. બરાબર? તો આજે ટાઈમ નથી, પણ ઇન્શાઅલ્લાહ થોડું મારે ફાનુસ માટે બી જે બેને સવાલ પૂછ્યો હતો, તો એના માટે બી બોલવું હતું. અને એક બેને પૂછ્યું હતું કે ઇલ્મુલ યકીન, ઐનુલ યકીન, હક્કુલ યકીન. તો આપણે આ હાજર જુમાના ધણીના ફરમાન મુબારકની આગળ ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ
બુધવારે 10:30 થી 12 વાગે આપણે સમજ લેવાની કોશિશ કરશું. ત્યારે થોડું આપણે ફાનુસ માટે અને ઇલ્મુલ યકીન, ઐનુલ મકીલ, હક્કુલ યકીન માટે બી સમજવાની કોશિશ કરીશ. તો આજ નથી બોલી શક્યો તો એમનો દરજુગર ચાહું છું, સોરી માગું છું. તો હવે આપણે પાસે લગભગ 15 મિનિટ છે અને છેલ્લે 5 મિનિટના અંદર આપણે ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીશું. તો 18 મિનિટ છે તો 15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરી શકીએ છીએ. તો જે કોઈને બી વાત કરવી હોય પોતાના ફોનના અંદર 7 નંબર નીચે સ્ટાર છે એ 2 વાર ટચ કરશો તો તમારો ફોન અનમ્યુટ થશે. તમે મારી સાથે વાત કરી શકો છો. માશાઅલ્લાહ, બહુ હાજરી સારી છે આજે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. વેલા થાજો મારા બંધવા, તમે ક્ષણમાં લાવો વિલંબ. તો જલ્દી કરો. તો કોણ મારી સાથે यारी વાત मदद કરવા માંગે છે? मौला अली मदद, यारी मदद करीम भाई। मौला अली मदद, आप बोलिए। कैसे है आप? शुक्र अल्हम्दुलिल्लाह, आप कैसे हो? शुक्र मौला अल्हम्दुलिल्लाह। हम्म, करीम भाई अभी तक तो कोई सवाल नहीं था, लेकिन हाँ अभी अचानक सवाल आए हाँ हाँ कि इंसान को, अच्छा एक सवाल ये आया कि ये आखिरी ज़माना है तो ईसा पैगंबर का आप बोले ना, तो ईसा पैगंबर के लिए मेरे दिमाग में आया कि ईसा पैगंबर आएंगे आखिरी ज़माने में, तो क्या ये सही है? हम्म, और दूसरा ये कि 40 दिन पहले जब मरने से कोई इंसान मरने वाला है तो उसको 40 दिन पहले से शाहिदी आ जाती कि उसका आखिरी टाइम आ रहा है, मतलब उसको जाना है मौला के पास, तो हम्म, उसको शायद ही उसको निशानियां मिलती है ऐसा, तो वो कैसा मालूम होता कि क्या निशानियां हैं ऐसा? हम्म। और कुछ पूछना है आपको? नहीं। अच्छा, तो ईसा पैगंबर वापस आएंगे ऐसा कोई हमारे मजहब के इलम में कहा भी नहीं है, राइट? जी। समझे आप? तो हम्म, जो क्रिश्चियन लोग हैं वो ये मानते हैं कि जाहिर में ईसा पैगंबर को सूली पे चढ़ाया गया था, लेकिन कुरान पाक का आप स्टडी करोगे तो वहाँ हम कोई भी इस्लाम, ना इस्माइली के, शिया के, सुन्नी मुसलमान, इस्लाम वाले ये चीज़ कबूल नहीं करते हैं। वो बोले खुदा के पैगंबर थे और खुदा ने अपनी कुदरत से उनको वापस ले लिया। तो हम जो ज़ाहिर में पूरी दुनिया मानती है, ख़ास करके क्रिश्चियन लोग मानते हैं कि ईसा पैगंबर को सूली पे चढ़ाया गया, तो उनके वो एक हवाई उनको उनके एक मुरीद को सूली पे चढ़ाया गया था, इस्लाम ऐसा मानते हैं। वो खुदा ने अपनी कुदरत से उनको वापस ले लिया था। तो ये बात हम नहीं मानते, कोई भी इस्लाम नहीं मानता, हम इस्माइली भी नहीं मानते और कुरान में पाक में इसकी इसका खुलासा है, राइट? अच्छा। दूसरा कि क्रिश्चियन लोग ये मानते हैं, जो ईस्टर बोलते हैं, जो क्रिश्चियन लोग ईस्टर मनाते हैं ना, तो उनका ये कहना है कि ईसा पैगंबर को सूली पे चढ़ाया गया और वो ये दुनिया छोड़ के चले गए। उसके थोड़े दिन के बाद वो ज़ाहिरी रूप में वापस आए थे थोड़े दिन के लिए और वो खुशहाली मनाते ईस्टर करके, राइट? और वो अ, हर कोई हमारे इस्माइली मज़हब के अलावा हर कोई ये मानते हैं, जैसे जो कृष्ण और राम भगवान को हिंदू लोग मानते हैं, वो भी कहते हैं कि कृष्ण भगवान, राम भगवान आएँगे और क्रिश्चियन लोग भी मानते हैं कि ईसा पैगंबर भी आएँगे। जितने भी इस्माइली तरीका के अलावा जितने भी लोग हैं इस्लाम में, वो भी कहते हैं कि मेहदी आएँगे, राइट? क्यों ये लोग क्यों ऐसा मानते हैं? क्योंकि उनको हाजर जोमे के धनी की शनाख्त नहीं है। वो ये समझते हैं कि ईसा या मूसा पैगंबर या हज़रत नबी मोहम्मद मुस्तफ़ा पैगंबर खुदा के सच्चे रसूल थे, उनके उनकर खुदा का नूर था। वो आएँगे वापस, लेकिन उनको पता नहीं है कि नूर हमेशा कभी नहीं मरता। नूर हाज़र-नाज़र है, जैसे कि नासिर खुसरो इसनासरी थे। लेकिन इसनासरियों का जो कहना है कि इमाम गैब हो गए, तो उसने जब किताबों की स्टडी की और अपना बातून देखा और तो उन्हें लगा कि नहीं, रसूलुल्लाह दुनिया से रहलत कर गए, तो इसका मतलब ये नहीं कि दुनिया में से हिदायत बंद हो गई। कोई हिदायत देने वाला तो है खुदा की ओर से। तब जाके उसके दिल में हाज़र जोमे की धनी की शनाख्त करने का दिल हुआ और उसने जीते जी ढूँढ निकाला ज़ाहिर में भी कि खुदा का नूर किस कौन से पात्र में जलवागर है और उन्होंने हज़रत इमाम मोईज़ की बैयत की, राइट? तो ये लोगों के पास ये समझ नहीं है। जैसे कृष्ण भगवान, राम भगवान या ईसा पैगंबर, मूसा पैगंबर और रसूलुल्लाह दुनिया से जिस्मानी रूप से चले गए, तो ये समझते हैं कि सारी चीज़ें चली गई और वो वापस आएगी। लेकिन हम इस्माइली ये नहीं मानते। हम जो खुदा का नूर जो है,
बातुन में मौला मुर्तज़ाली थे और गदीर खूम में ज़हूर हुए और वही मौला मुर्तज़ाली का नूर शाह रहीम में जलवागर है और ता कयामत सुदी तक रहेगा। वो हमारा अकीदा है, इसलिए हम ऐसी बातें नहीं करते। तो दूसरे क्यों बातें ऐसी करते हैं? उनको हाज़र जुमे के धनी की शनाकत नहीं है, राइट? तो ऐसा हमारे मज़हब में कुछ नहीं है कि ईसा पैगंबर वापस आएँगे। ईसा पैगंबर कौन है? 1,24,000 पैगंबर थे। वो जो खुदा ने अपने नूर से नूर जुदा किया और वो नूर का नाम मोहम्मद दिया, वो मोहम्मद का जो नूर था, वो ईसा पैगंबर, मूसा पैगंबर वो नूर था और रसूलुल्लाह में वो नूर जलवागर था और रसूलुल्लाह ने वो काम किया जो पैगंबरों को करना था और कोई पैगंबर न कर सके, जो मौला मुर्तज़ाली की कि खुदा ने अपने नूर से नूर जुदा किया और पैगंबर में रखा और खुदा खुद इमाम के रूप में बातुन में था और ज़ाहिर में वो शनाकत दिखाई लोगों को, वो रसूलुल्लाह ने किया। तो वो ईसा पैगंबर है क्या? ईसा पैगंबर खुदा का नूर है, जो खुदा ने अपने नूर से नूर जुदा किया, जिसका नाम मोहम्मद दिया। वो ईसा पैगंबर का जो नूर था, वही रसूलुल्लाह में उतर के आया, राइट? और आज शाह रहीम खुदावंद आलमीन के पास दोनों जोमे हैं, शाह पीर के। जो पीर का जोमा है, वो पीर पैगंबरों का नूर है। तो रसूलुल्लाह लास्ट पैगंबर थे और हमारे इस्माइली मज़हब के पहले पीर थे। तो वो नूर शाह रहीम में जलवागर है। तो मौला हमारे पीर पैगंबर भी है और मौला हमारे हाज़िर इमाम भी है, राइट? तो ये लोगों को ये शनाकत नहीं है, तो ये ख़्याल हमको इस्माइलियों को नहीं आना चाहिए कि जो क्रिश्चियन लोग या ईसा पैगंबर को खुदा का सन मानते हैं, तो हम वो नहीं मानते हैं। खुदा कोई ऐसी चीज़ नहीं है जिसको सन और फ़ादर का रिलेशन दुनिया में होवे, राइट? शाह करीम ने भी इसके बारे में फ़रमाया है। तो हमको ये समझ में आना चाहिए कि ईसा पैगंबर है कौन? अगर हम क्रिश्चियन या दूसरों लोगों की बात करें, तो भी हमको ये चीज़ नहीं कबूल करनी चाहिए कि ईसा पैगंबर ज़ाहिर में जो 2000 साल पहले थे, वो वापस आएँगे जिस्मानी रूप में, राइट? और हम इस्माइलियों को भी ये चीज़ समझनी चाहिए कि ईसा पैगंबर है क्या? तो वो पीर पैगंबर का नूर है और वो नूर इमाम के हम अली और नबी दोनों के नूर है। हज़रत इमाम आका सुल्तान से फरमाया। तो जो नबी का नूर है, वही ईसा मूसा पैगंबर का नूर है और जो शाह का नूर है, वो मौला मुर्तज़ाली का है। वो दोनों चीज़ें शाह रहीम के अंदर जलवागर है। बराबर है? तो ऐसी कोई बात नहीं कि ईसा जी, पैगंबर वो जिस्मानी रूप में वापस आएँगे। हाँ, अगर मौला की इच्छा है तो किसी को भी जिस्मानी रूप में वापस ला सकते हैं, राइट? अपना मिशन कामयाब करने के लिए किसी को मौका दे सकते हैं। जैसे गिनान में बताया पीरों ने कि हनुमंत बाला आवसे, तो हनुमंत हनुमान को बोला, जो राम भगवान के राइट हैंड थे, उनका मिशन को उन्होंने मौला ने ही कामयाब किया, लेकिन हनुमान को एक मौका दिया और हमेशा मौला के मिशन के अंदर वो थे, उन्होंने वो मिशन कामयाब किया। तो पीरों ने बोला कि वो हनुमान वापस आएँगे। तो शायद वो जिस्म के रूप में भी वापस आ सकते हैं, खुदा का इच्छा होवे तो। लेकिन वो हनुमान के अंदर जो रूहानी शक्ति थी, जो हाज़र जुमे के धनी वो टाइम राम भगवान थे, उनकी जो मोहब्बत थी, ऐसा ही कोई जीव होगा, जब फाइनल वॉर होगा, 9 अवताરમાં 9 દાણો છેન્યા અને 10મા દૈત કલિંગાનો વારો. तो 9 अवतार के अंदर राम भगवान के अंदर रावण को मारा, कृष्ण भगवान में कंस को मारा, नरसिंह भगवान के अंदर हिरण्याकंश को मारा। इस तरह ये 10वें नकलंकी अवतार मौला मुर्तज़ाली का अवतार है, उसमें भी जो दैत कलिंगा को मारा जाएगा, उसके अंदर मौला के खिदमत में जो खास कोई होगा, तो वो ज़ाहिर के अंदर हनुमान नाम नहीं होगा, जैसा हनुमान का जिस्म था वो नहीं होगा, लेकिन वो रूहानी शक्ति होगी, राइट? इसकी मायना ये होती है, राइट? दूसरा, 40 दिन के पहले तो हमारे मज़हब के फरमान के गिनान के अंदर ऐसा किधर भी इंडिकेट नहीं किया गया है कि इंसान ज़ाहिर में गुज़रता है, उसके 40 दिन पहले उसको बताया जाता है। ऐसा किधर भी प्रूफ नहीं होता है। लेकिन एक इंडिकेशन आता है लोगों को अपना जिस्म देख के। देखिए, जैसे मौला मुर्तज़ा अली ने कलाम में फरमाया कि इंसान बूढ़ा होता है तो बाल सफ़ेद होते हैं। तो सफ़ेद बाल हुआ तो ये बुढ़ापा की निशानी है और अभी उम्र खत्म होने वाली है, मौत आएगी इसकी निशानी है। दूसरा मौला ने फरमाया कि देखने सुनने में पड़ी है खलल। जब इंसान बूढ़ा होता है, मौत के करीब जा रहा है, तो उसकी आँखें कमज़ोर होती है, सुन देखने में कमज़ोरी आती है, सुनने में कमज़ोरी आती है, तो ये भी निशानी तो हमको पता चल जाती है। और इल्म से हमको पता चलता है, सबको पता है जो इल्म पढ़ते हैं, कि हम ये दुनिया में हमेशा जिस्मानी रूप में रहने वाले नहीं है। एक दिन हम ये दुनिया छोड़ने वाले हैं।
तो ये निशानी है, हम क्यों 40 दिन की फ़िक्र करें? हमको क्या अभी निशानी नहीं मिल गई है कि हमको ये दुनिया छोड़नी है? और अकाल ईशा माँ-बाप ने फरमाया मौत का कोई ना वक़्त है, कोई ना टाणा है, ना कोई समय है। मौत तो कोई भी टाइम पे आ सकती है। हम रात को सोए और सुबह शायद ना भी उठ सके। हम मौला के पास ये दुआ माँग के सोए कि मेला मौला मेरा रूह अभी पाक नहीं हुआ है, तेरे नूर में एक नहीं हुआ हूँ। मैं मन, वचन, कर्म से पाक नहीं, तू नींद में मेरे रूह कब्ज़ मत कर देना। ओके, तू तेरे मेरी ये उम्मीद तू पूरी करना, तेरा बातूनी नूरानी दीदार और मुझे आज़ादी चाहिए, मेरा रूह पाक हो, तेरे नूर में एक हो और सुबह उठ के शुक्राना अदा करनी चाहिए। काफ़ी लोग ये क्रिश्चियन लोग ज़्यादा बोलते हैं, अमेरिका में आप पूछोगे, तो ये लोग ये सेंटेंस बहुत ज़्यादा बोलते हैं कि आज मैं उठा, वो खुदा की बहुत बड़ी मेहरबानी है, राइट? तो हमारे दिल में भी ये ख्याल होना चाहिए। तो हम 40 दिन की क्यों फ़िक्र करें? एकदम से हमको पता चलता है कि हमको जाना है और कब जाना है, 1 सेकंड के अंदर हमको पता नहीं चलेगा। फिर समझ ने बोला कि मुँह में रहियो रे गिरो, मुँह में निवाला डाला है वो हलक से नीचे नहीं उतार पाओगे और रूह कब्ज़ हो जाए, आँख फरकड़ ना मिले, आप आँख का पलकारा नहीं कर पाओगे और आपका रूह कब्ज़ हो जाएगा। तो हम इसका ख़्याल रखें ना, तो हम ये ख़्याल करें, कोई जगह पे ऐसा नहीं बताया गया है कि 40 दिन की आपको पहले बताया जाएगा, राइट? तो जी, हाँ, कई लोग मोमन होते हैं, तो हमने ऐसा देखा है कि भई कि मैं अभी गुज़र जाने वाला हूँ, तो जब मैं मेरी पर्सनल बात करता हूँ, तो उसमें कोई बड़ाई की बात नहीं है। मेरे जो ग्रेट ग्रैंडफ़ादर थे, उनका नाम भी करीम था, करीम मोहम्मद। तो मेरे फैमिली वाले बोलते हैं कि मैं उनका अवतार हूँ। तो वो क्या करते थे, सुबह-शाम जमा खाने जाते थे और हमारे बाजू के घर में खटिया पे 3 इस्माइली और 1 रबारी हिंदू इस्माइली बना था। ये चारों जन रोज़ 12 से 4 बजे इबादत करते थे। जब हज़रत इमाम आका सुल्तान के टाइम पे 4 3 से 5 की इबादत सुबह की 4 से 5 हो गई, तो पहले 3 बजे जमा खाने जाते थे, बाद में ये लोग रोज़ 12 बजे से 4 बजे इबादत करते थे। वो हिंदू जो इस्माइली बना था, वो 1 घंटा चल के आता था दूसरे गाँव से। ये लोग इबादत करते, सुबह-शाम जमा खाने जाते, पूरा दिन गिनान बोलते रहते थे। तो मेरे ग्रैंड फादर घर पे सुबह जमा खाने के बाद 4-5 भैंसें थी, वो नाश्ता-वास्ता करके 1-2 रोटी और प्याज़, मिर्ची लेके वो चले जाते थे भैंस लेके और पूरा दिन भैंसों को चारा खिलाते रहते थे। वो झाड़ के नीचे बैठ के भैंसों को देखते थे और गिनान बोलते रहते थे, मौला के ज़िक्र में मस्त रहते थे। शाम को दुआ के 2 घंटे पहले घर पे आ जाते थे। भैंसों को खुद ने गुस्ल किया, भैंसों को नहलाया, दूध निकाला और एक दूध की दसवन निकालते थे, एक मेहमानी निकालते थे, एक घर को खाने के लिए और चौथा हिस्सा जो बचता था वो बेचते थे, उसमें कमाई-धंधा होता था। ये पूरी ज़िंदगी उनका यही काम रहता था। हाँ, कोई डिफरेंट चीज़ आ गई कि शादी आ गई कि तो कोई गाँव में जाना पड़ा तो बात अलग है, लेकिन नॉर्मली तो वो जब उनका जब वक़्त आया गुज़रने का, तो उन्होंने बोला कि अभी मैं ये दुनिया छोड़ के जाने वाला हूँ। तो सबको बुलाओ कि मेरे जितने भी बेटे हैं, मैंने बेटियों की शादी की, बाहर गाँव सबको बुलाओ। सब आए, मिले, बोले कि किसी को कुछ पूछना है? दिन के बारे में, दुनिया के बारे में, किसी को कुछ पूछना है? सबके साथ बात की, बहुत तंदुरुस्त है। एक बेटी जो शादी की थी हमारी फ़ोईबा, बहुत दूर के गाँव में थे, बोले वो नहीं आया, तो बोलो मैं उनकी राह देखता हूँ। वो भी आए, मिले, सबको मिल गया और बोले अभी कोई मुझे मिलना चाहता है, कोई रह गया है, कोई रास्ते में? बोले कोई नहीं। तो बोले मेरे खटिया को उठाकर मेरी बॉडी को साथ में मेरे अंदर रूम के अंदर ले जाओ और दरवाज़ा बंद कर दो, अभी मैं जा कोई अंदर ना आवे। और थोड़े टाइम पे वो दरवाज़ा खोला गया तो उन्होंने अप ओ उनका रूह कब्ज़ हो गया था। तो ये कई लोग हमने सुना है हमारे फैमिलियों में। तो ये मोमन का जो रूह है मक्खन में से बाल निकलता है इस तरह, काफ़ी काफ़ी लोगों का हमने सुना है। तो ऐसे लोगों को जैसे सैयद इमाम शाह ने बोला कि जमना रहिया जख मारी, कि जो रूह कब्ज़ करने वाले फ़िरश्ता है वो खड़े रहेंगे, वो मेरा रूह कब्ज़ नहीं करेंगे, मैं मेरी मर्ज़ी से ये जिस्म छोड़ूँगा। तो ये सारी चीज़ें भी है लेकिन 40 दिन वाली बातें कहाँ भी नहीं है और ईसा पैगम्बर भी ज़ाहिर में वापस आएँगे ऐसी बातें भी कहाँ नहीं है। तो पहली जी, शॉर्ट के अंदर ईसा पैगम्बर का रूह है, वो पीर पैगम्बर का रूह है, नूर है और वो इमाम हाज़िर इमाम के पास अभी दोनों जो में है, वो इमाम के अंदर मौजूद है। अगर हमको ईसा पैगम्बर को, मूसा पैगम्बर और रसूलुल्लाह को देखना है, हम हाज़िर इमाम के अंदर देखें और मौला मुर्तज़ा अली को देखना है तो वो भी नूर शाह रहीम के अंदर जलवागर हैं। तो हमारा इमाम तो ता कयामत सूदी पीढ़ी चालू रहेगी। इमाम ने अभी दोनों जो में अपने पास रखे हैं। उनकी मर्ज़ी, अभी या फ्यूचर में वो जोमा पीर का किसी को और को देंगे। जैसे अकाल ईसा माँ-बाप के पास पीर का जोमा था, तो वो ईसा पैगम्बर का नूर था। किसी को ईसा पैगम्बर को देखना है, तो उनको देखे। अकाल ईसा माँ-बाप ने फरमाया कि हम ही रसूलुल्लाह है। रसूलुल्लाह ने जो पगड़ी और जब्बा पहना था, वही हमने जब्बा और पगड़ी पहनी है। वो जूते भी हमने वही पहने हैं बोले, तो हमको देखो।
और मौला मुर्तज़ा अली का दीदार करना है, तो शाह रहीम के पास इमाम का भी जोमा है। एक बात ये क्लियर हो गई। और हम मौत की 40 दिन की वो मोहलत ना देखें। हम आज से यही सेकंड से समझ जाएँ कि मौत कोई भी टाइम पे आएगी और हमको ये जिस्म एक दिन छोड़ना है, तो हम ज़्यादा अलर्ट हो जाएँ और जब 1 सेकंड के अंदर रूह कब्ज़ हो जाएगा। तो आपके 2 सवालों का जवाब है। अभी हमारे पास टाइम नहीं है, मैं 1 मिनट बात कर सकता हूँ। अभी आपको जो जवाब मिला आपको पूछना है उसके बारे में कुछ? नहीं, नहीं, बस समझ में आ गया पूरा। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। यू आर मोस्ट वेलकम। थैंक यू वेरी मच। તો હવે આપણે याद ઇલ્મ मदद। ચાલીસ મૌલાની મદદ. તો અગર બીજા કોઈની બી સવાલ હોય તો તમે મને વોઇસ મેલ મોકલી શકો છો. નહીં તો ઇન્શાઅલ્લાહ તમે નેક્સ્ટ ઇલ્મ મજાલિસના અંદર આપણે બુધવારે 10:30 થી 12 વાગે રહેશે ઇન્શાઅલ્લાહ. તો તમે તમારો સવાલ તૈયાર રાખજો. તો તમે મારી સાથે વાત કરી શકો છો. તો અત્યારે દરગુજર ચાહું છું સમયના અભાવે હવે વધારે વાત કરી શકતો નથી. તો એક ફરમાન મુબારકની યાદી આપી દુઆ આપીને આપણે ઇલ્મ મજાલિસ પૂરી કરીએ. ફરી પાછું દિલ થાય છે તમારો આભાર માનવાનો કે હાજરી બહુ સારી છે. ટાઈમ બદલાઈ ગયો, દિવસ બદલાઈ ગયો, સમય બદલાઈ ગયો, પણ માશાઅલ્લાહ તમારી મોહબ્બત મૌલા માટે, ઇલ્મ મિજાલિસ માટે એ જ કાયમ છે અને હંમેશા મૌલા આપણા દરેકનું દિલ હાજર જોમાના ધણીની મોહબ્બતથી ભરપૂર રાખે. આમીન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે, તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી મૌલા દરેકના બચ્ચાઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. આમીન ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી મૌલાના હાજર ઇમામ પર સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મૌલા આમીન દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા આમીન દરેકને દુઆ દસોન સુકરીત ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન મૌલા દરેકના મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મૌલા વધારે ખિદમત આપે. મૌલા વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપે. મૌલા હંમેશા આમીન પોતાની પનાહમાં છત્ર છાયામાં પોતાની નજરમાં રાખે. નિગેબાન થાય મૌલા હંમેશા આપણું. આમીન. આમીન મૌલાએ મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી દયા કરી આપણા બધાની બચ્ચાઓની કુલ ઇસ્મારી જમાતની બધાની ખિદમત કબૂલ કરી. વધારે ખિદમત આપી. ખિદમત કરવા માટે હિંમત શક્તિ પ્રેરણા આપી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત આપી. આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મૌલા દરેકની આમીન બધાની કુલ મુશ્કેલીઓ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો દૂર કરે. આમીન મૌલા ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન મૌલા ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં ફેમિલીમાં કુટુંબમાં જમાતમાં સંપ સલાહ ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. લાંબુ આમીન તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આપણા આમીન દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી અને આબાદી ફેલાવે. આમીન આપણા દિલ નૂર ઈમાન નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતી સાચી સમજ આપે. આમીન મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાનો જાહેરી બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન મૌલા જન્મમાં જ આપણને પોતાના નૂરમાં એક કરી દે. આમીન હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન
અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. એક એનાઉન્સમેન્ટ હતું કે કોઈ બી મેમ્બરોને કોઈ નંબર ચેન્જ થાય છે અથવા પોતાના ફેમિલી કે ફ્રેન્ડોને આપણે ઇલમ મિજાલિસના વોટ્સઅપ ગ્રુપના અંદર દાખલ કરવા માંગે છે, તો તમે ફરજાના બેનનો કોન્ટેક કરો, તો તમને ફરજાના બેનનો નંબર મળી રહેશે. અને બીજા ખિદમત માટે રોજીના બેન છે, ફરજાના બેન છે, મુનિરા બેન છે, અને બીજા ખિદમત કરવાવાળા છે, તમે એમનો સંપર્ક કરો. થેન્ક યુ વેરી મચ. અને બીજું જાહેરાત એ હતી કે પહેલાં જેટલા લોકો બી અઠવાડિયાના અંદર જે વાયજો આપણે પોસ્ટ કરીએ છીએ એના એપ્રિસિએશન આવતા હતા દરેકના, તો હું દરેકને વ્યક્તિગત દુઆઓ આપતો હતો હર સોમવારે. તો એ કાર્ય હવે નસરીન આપા એટલાન્ટાવાળા કરે છે. એ જેટલા બી એપ્રિસિએશન આવે છે દરેકને મારા તરફથી એ દુઆઓ આપે છે. તો એ દુઆઓ જે હું આપતો હતો એ રીતે જ આપવામાં આવે છે. તો હવે આપણે દરેકને મોકો આપીએ છીએ ખિદમત કરવાનો, રાઈટ? તો કોઈ એમ એ ના વિચારે કે ભાઈ આ કયા નંબરથી દુઆ આવી છે. તો જ્યારે તમને દુઆ આવે તો સમજવાનું કે નસરીન આપા તરફથી જ આપણા બધા ઇલમ ઇજલાસના મેમ્બરો તરફથી ઇલમ ઇજલાસના મેમ્બરોને મૌલા આપી રહ્યો છે દુઆઓ. આપણે એમ સમજીને દુઆ કબૂલ કરીએ. તો થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યા અલી મદદ. મૌલા અલી મદદ.